टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ કોંગ્રેસમાં આંતરિક ફરિયાદનો ધોધ વહેવા લાગ્યો છે, જ્યાં રાજકોટમાં કેટલાક નેતાઓએ તો પ્રદેશ કક્ષાના નેતાઓ વિરુદ્ધ ફરિયાદો કરી. કોલ ડિટેલ અને કેટલાક દસ્તાવેજી પુરાવા કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને સોંપ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. પ્રદેશ કક્ષાથી લઈને સ્થાનિક કક્ષા સુધીના નેતાઓના નામ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય નેતૃત્વ આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લેશે તે પણ એક પ્રશ્ન છે. તો આખરે આ કઈ પ્રકારની ફરિયાદો છે અને તેને લઈને શું ગતિવિધિ ચાલી રહી છે, વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત. આખરે ફરિયાદો થઈ છે, કઈ કઈ પ્રકારની ફરિયાદો છે અને તે ફરિયાદોને લઈને આખરે આગામી દિવસોમાં શું તજવીજ કોંગ્રેસ તરફથી હાથ ધરાશે? મોહિત, જયેશ, એક તરફ જે અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય કક્ષાનું જે સંમેલન છે તે ચાલી રહ્યું છે, મહત્વની બેઠક છે તે ચાલી રહી છે, અને બીજી તરફ જે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે CWCની આ બેઠક મળે તે પહેલાં જે કોંગ્રેસના કેટલાક પ્રદેશ કક્ષાના નેતાઓ છે તેમની સામે અહીંના જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા ફરિયાદોનો ધોધ છે તે વરસાવવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, લાલજી દેસાઈ છે, પા લાંબલિયા છે સહિતના જે આગેવાનો છે તેમના દ્વારા પ્રદેશ કક્ષાના કેટલાક જે નેતાઓ છે તેની સામે ખુલ્લો બળવો પોકાર્યો હોય તે પ્રકારની ફરિયાદોનો ધોધ છે તે કર્યો છે. કેટલીક મહત્વની બાબતો, દસ્તાવેજી બાબતો છે તે પણ રજૂ કરવામાં આવી છે. આપને યાદ અપાવી દઉં કે જ્યારે રાહુલ ગાંધીની અગાઉની અમદાવાદ ખાતેની મુલાકાત હતી ત્યારે રાહુલ ગાંધી દ્વારા જે નિર્દેશ છે તે કરવામાં આવ્યો હતો. કેટલીક બાબતો કહેવામાં આવી હતી કે કેટલાક લોકો પક્ષની અંદર રહીને જ પક્ષની વિરુદ્ધની કામગીરી છે તે કરી રહ્યા છે, અને આ જ વાતને લઈને કેટલાક મહત્વના પુરાવો છે તે રજૂ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે બે પ્રદેશ કક્ષાના નેતાઓ છે તેમની સામે ફરિયાદોનો ધોધ છે તે વરસ્યો છે, અને તેઓ જે સરકારના કેટલાક વિભાગો સાથે મળી અને કામગીરી કરતા હોવાનો પણ આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ તો પ્રદેશ કક્ષાની વાત છે, પરંતુ સ્થાનિક કક્ષાએ પણ ઉકળતો ચરુ છે તે જોવા મળી રહ્યો છે. જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ જે સુરેશ બથવાર છે કે જેઓ કોંગ્રેસના સિનિયર આગેવાન છે તેમના દ્વારા વસરામ સાગઠિયા વિરુદ્ધનો પત્ર છે તે લખવામાં આવ્યું છે કે એવા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે કે જેઓ પક્ષ સાથેનો હાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ ફરી એકવાર પક્ષમાં જોડાયા અને તેમને મહત્વમાં આપવામાં આવી રહ્યું છે, પરંતુ પક્ષના જે વફાદાર કાર્યકર્તાઓ છે કે જેઓ વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા છે તેઓને ક્યાંય મહત્વ આપવામાં આવી રહ્યું ન હોવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને પોતાની હૈયા વરાળ છે તે ઠાલવવામાં આવી છે. ઘણા બધા નેતાઓની વિરુદ્ધના જે આક્ષેપો છે તે થયા છે, જેઓ પક્ષમાં રહી અને પક્ષ વિરુદ્ધની કામગીરી કરતા હોવાનો પણ જે એક સૂર છે તે સામે આવ્યો છે. જોવાનું રહેશે કે જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તે આવા નેતાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. એક ગણગણાટ એવો પણ સામે આવ્યો છે જેમાં એવી પણ વાત કરવામાં આવી હતી કે જે લોકો ફરિયાદ કરી રહ્યા છે તે લોકો વ્યક્તિગત રાગદ્વેષ રાખીને ફરિયાદ કરી રહ્યા છે, તેઓને પક્ષનું હિત નથી પરંતુ તેમનું વ્યક્તિગત હિત છે, અને એટલા માટે જ તેઓ આ પ્રકારની ફરિયાદ કરી રહ્યા છે. આ તમામ ફરિયાદો બાબતે રાષ્ટ્રીય નેતૃત્વ છે તે ચિંતન મનન કરી રહ્યું છે અને તમામ ફરિયાદો છે તે સાંભળી રહ્યો છે. જે લોકો સામે આક્ષેપ થયા છે તેમનો પણ ખુલાસો છે તે પૂછવામાં આવશે, અને તેને લઈને હવે આગામી દિવસોમાં જે પ્રદેશ કક્ષાથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી જરૂરથી કોંગ્રેસમાં એક મોટો બદલાવ આવે તેવી પણ શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. જી જયેશ. આભાર મોહિત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. જોવાનું રહેશે કે આ ફરિયાદોને લઈને જે ગતિવિધિ થવી જોઈએ તે રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી છે કે પછી તેની ઉપર હવે ધ્યાન અપાય છે કે કેમ તે બાબતો મહત્વપૂર્ણ બની રહેશે.